2019 ઇલેક્શન ત્યારે ખાસ ગ્રામીણ પ્રજા ગામડાના લોકો શું વિચારે છે। પાટણ જિલ્લો અને સમી તાલુકાનું અમરાપુર ગામ છે જ્યાં અત્યારે અમે છીએ। ગામના લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે ખાસ આ ઇલેક્શનને લઈને તેઓ શું વિચારે છે। ખાસ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે, નેતાઓ પણ ધીમે ધીમે ગામના લોકો ખેડૂતો એની ખબર અંતર પૂછવા માટે આવી રહ્યા છે। શું કહેવા માંગો છો આ ઇલેક્શન ખાલી એમને ચૂંટણી જીતી અને પછી રાજગાદી સંભાળ લેવાની, પછી પબ્લિકને જેમ રમવું એમ રમે ને ઈરિયા જેમ રમવું એમ ત્યાં ઉપર રમે, કોઈ પૂછવા આવતું નથી। આ ધારાસભ્ય આવ્યા અલ્પેશ, આ 5 વર્ષે જ્યારે ચૂંટણી હતી ત્યારે આવ્યા હતા ને હવે ફરીને આવ્યા છે। લોકસભાની ચૂંટણી આવે એમ સાંસદને તો આમાં ગામના કોઈ જોયા જ નથી કે કોઈકને ખબર નહીં હોય કોણ સાંસદ છે એમ। બરાબર, આવી પરિસ્થિતિ છે। પછી ગામમાં હજી અમારે આ કેનાલનું પાણી પૂરું ખેડૂતોને હજી પણ મળ્યું નથી। 2 કિલોમીટર હજી પણ કેનાલ કોરી પડી છે। અધિકારીઓને રજૂઆત કરી, આગેવાનોને રજૂઆત કરી તો આ લોકો એમ જ કહે છે કે છેડે છો એટલે આ તકલીફ તો રહેવાની જ છે। તો સરકાર એમ વિકાસની વાતો કરે કે છેડેથી વિકાસ કરવો એમ, પણ આ છેડે તો કશું છે જ નહીં, કોરું પડ્યું છે હજી। તો શું કહેશો? ખાસ જે રીતે વાત રહી પાછલી સરકારની, મોદી સરકારની વાત રહી, કેવી રહી ખેડૂતો માટે, તમારા વિસ્તારના લોકોની માટે? સમસ્યા કઈ હલ થઈ આ વિસ્તારની કે પરિસ્થિતિ તેની તે છે? કોઈ સમસ્યા હલ થઈ નથી સાહેબ, એ જ સ્થિતિ, એની જ સ્થિતિ છે, મુર્દાની ખરાબ છે। હા, તો હવે શું કહેશો? હવે શું લાગે છે, ફરી એક વખત સરકાર બનશે? નહીં, મોદી સરકાર તો બદલાવી જ જોઈએ। હા, લાગે છે કોંગ્રેસ છે એ ફરી એક વખત સત્તા પર આવી શકશે 2019 ઇલેક્શનની અંદર? મજબૂત બની રહી છે કોંગ્રેસ? 100% મજબૂત બની રહી, કારણ કે મોદી સરકારે વારંવાર લોકોને વાયદા ખૂબ કર્યા। આ વિકાસ થાય, ઓલો વિકાસ થાય, વિકાસ ગાંડો થાય, પણ આ લોકો પાણી વગરના તડપેરાય, પીવાના પાણી નહીં। પાણીની મુખ્ય સમસ્યા પાણીની, કારણ કે જળ એ માણસનું જીવન છે। તો જળની તો મોટી તાણ આ જેના લોકોએ પાયા, અમુક 25 જણા તો પોંખેલા પડ્યા। હવે એ લોકો ભાજપને વોટ આલે કોંગ્રેસને। મોદી સાહેબે વિકાસની વાત કરી તો પહેલાં તો પાણી પૂરતું હોવું જોઈએ। રસ્તા તમે જોયા હશે, રસ્તાની મોટી સમસ્યા। શું નામ તમારું? મારું નામ જગદીશભાઈ। શું કરો? ખેતી કરો છો। ખાસ કેવી સમસ્યા, મુશ્કેલી ખેતીની? અને ખાસ 4 વર્ષની અંદર, 5 વર્ષની અંદર સ્થિતિ બદલાય? મોદી સરકાર બની ત્યારે કહેતા કે ખેડૂતોની આવક બમણી થઈ જાય છે, બમણી થઈ, ઘટી, વધી, શું થયું? હવે ઘટી જ છે, ઘટી ગઈ, થઈ નથી। ઠામ બમણી નથી, હવે ઘટી ગઈ છે ગાંઠની। અલ્પેશ ઠાકોર તમારા વિસ્તારની અંદર ફરી રહ્યા છે, લાગે કે અલ્પેશ ઠાકોર પણ અત્યારે જે રીતે યાત્રા કરી રહ્યા છે? હમણાં કે ભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં જાય ને ભાજપમાંથી વળી કોંગ્રેસમાં જાય, એટલે આ લોકોનું કાંઈ ઠેકાણું નથી। દશા પબ્લિકની છે, પબ્લિકની બસ। યુવાનો પણ આપણી સાથે છે। ખાસ કહેવાય કે યુવા સૌથી દેશ છે આ, અને આ ચૂંટણીની અંદર કોણ દિલ્હીની સત્તા પર બેસશે, કોણ પ્રધાનમંત્રી થશે કે કોની સરકાર બનશે, મહત્વનો રોલ યુવાનો પણ ભજવશે। શું કહેશો તમે 2019 ઇલેક્શનને? મારું એટલું જ કહેવું છે કે જે નેતાઓ કે જે સરકાર ગ્રાઉન્ડ લેવલે કામ કરશે એની તરફી યુવાનો રહેશે, બરાબર। જે ગ્રાઉન્ડ લેવલમાં જે નેતાઓ કામ કરશે, લોકોનો વિકાસ કરશે કે લોકોનું કામ કરશે, કોઈ એમની પાસે ગયું હોય ગરીબ વ્યક્તિ પણ, તો એમનું પણ કામ કરશે, તો એ આગળ સત્તા ઉપર આવી શકવાનો ચાન્સ છે। કોણ એવું કરશે? ભાજપના વધુ ચાન્સીસ છે કોંગ્રેસના? એ તો કહી શકાતું નથી, બરાબર। પણ અમને જે યોગ્ય લાગશે, યુવાનોને જે નોકરી, રોજગાર, ધંધાઓ આપશે એમને અમે ચૂનશું, બરાબર। શું સ્થિતિ બદલાણી?